અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ગંભીર આક્ષેપ કર્યો છે અને આરોપ છે ભારત ચૂંટણીમાં અમેરિકાની દખલગીરીનો. તેમણે સ્પષ્ટ જણાવ્યું છે કે યુએસએનો ઉપયોગ બહારના દેશોમાં ફક્ત મદદ કરવા જ નહીં, તેમના પર પ્રભાવ પાડવા માટે પણ થતો હતો. તેનું ઉદાહરણ તેમણે બાંગ્લાદેશમાં થયેલા તખ્તાપલટના સ્વરૂપમાં આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં થયેલો તખ્તાપલટ બાઇડેનના તંત્રને આભારી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આ તખ્તાપલટથી અમેરિકાને કોઈ ફાયદો થયો નથી. હવે અમેરિકાના હિતોને કે અમેરિકન નાગરિકોને ફાયદો ન થાય તેવા નિર્ણય તેમણે શું કામ લીધા તે સમજી શકાય તેવું નથી. તેમણે ફક્ત બાંગ્લાદેશમાં જ આવું કર્યું હતું તેમ નથી, તેમણે ભારતમાં પણ આવું કરવાનો પ્રયત્ન કર્યો હતો. કદાચ તે ભારતમાં પીએમ મોદી સિવાય કોઈ બીજાને જોવા માંગતા હતા. પીએમ મોદી હાર્ડ નેગોશિએટર છે તે હું પોતે કહું છું, પણ તેમની સાથે બીજી રીતે ડીલ કરી શકાય છે. આ રીતે કોઈ લોકશાહી દેશમાં વોટર ટર્નઆઉટના નામે તખ્તો પલટવાનો કોઈને કેવી રીતે અધિકાર હોઈ શકે? બાઇડેન પોતે પણ લોકશાહીથી જ ચૂંટાઈ આવ્યા હતા. શું તેઓ પોતે આવે જ કોઈ દરમિયાનગીરીથી ચૂંટાઈ આવ્યા હતા? શું તેઓ અમેરિકામાં રહીને અમેરિકાના નહીં બીજા કોઈના હિતો સાચવતા હતા? શું બાઇડેન શાસન અમેરિકન કરદાતાના નાણાંનો ઉપયોગ બીજા દેશોમાં સત્તા પરિવર્તન માટે કરે છે? ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. પીએમ મોદી ત્યાંના લોકપ્રિય વડાપ્રધાન છે. હવે તેમને રાખવા કે હટાવવા તેનો નિર્ણય ભારતની પ્રજાને કરવા દેવો જોઈએ કે નહીં? બાઇડેન તંત્રના આમાં કયા હિત સંકળાયા હતા તે તેમને જણાવવું પડશે. તેની સાથે અમેરિકાના કોઈ હિત સંકળાયેલા હોય તો તેમને તેના પર પણ પ્રકાશ પાડવો પડશે. પીએમ મોદી ન હતા તે પહેલા અને તે પછીની સ્થિતિમાં ભારતમાં અમેરિકન હિતોમાં એવો કોઈ ખાસ ફેર પડ્યો નથી. બાઇડેન શાસને ક્યારેય જણાવ્યું નથી કે આ પ્રકારની નાણાકીય સહાય આપવાથી કોના હિતો સચવાય છે. બાંગ્લાદેશની સરકારને દૂર કરીને કયા લોકશાહી મૂલ્યોનું પાલન કરવામાં આવ્યું? બાઇડેનના શાસને તો ઉપરથી 18 કરોડ લોકોની અરાજકતામાં અને કટ્ટરવાદીઓના હાથમાં ધકેલી લીધા. આના લીધે ત્યાંની લઘુમતીઓનું જીવવું દોજક બની ગયું છે. 1.5 થી 2 કરોડ જેટલા લઘુમતીઓ હવે ત્યાં મરવાના વાંકે જીવી રહ્યા છે. કટ્ટરવાદીઓ બેફામ બની ગયા છે. આ ફક્ત થયું છે બાઇડેનના તંત્રએ કટ્ટરવાદીઓને કરેલી મદદના લીધે શક્ય બન્યું છે. આ જોતા જો સ્પષ્ટ લાગે છે કે બાઇડેનનું શાસન લોકશાહી મૂલ્યોને સમર્થન આપતું નથી. તે સરમુખત્યારોનું સમર્થક છે. લોકશાહી મૂલ્યોની અને લોકોએ પસંદ કરેલી સરકારોને તે દૂર કરે છે. બાંગ્લાદેશમાં શેખ હસીનાને દૂર કરવામાં આવ્યા પછી હજુ સુધી ચૂંટણી યોજાઈ શકી નથી. તે બાબત આનો પુરાવો છે કે બાંગ્લાદેશ હવે ફાસિસ્ટ સ્ટેટ બની રહ્યું છે. હવે તે બીજું પાકિસ્તાન બનવા તરફ છે. હવે સવાલ એ છે કે બાઇડેન ભારતમાં કોને જીતતા જોવા માંગતા હતા? આજે ભારતમાં વિપક્ષને મળેલી બેઠકો પાછળની નાણાકીય સહાય શું બાઇડેનના તંત્રની મહેરબાનીનું કારણ છે? હવે જો તેમને ભારતમાં બીજા કોઈની સત્તા સોંપી હતી તો તેમને વર્તમાન પીએમ સામે શું વાંધો હતો તે જણાવવું જોઈએ. તેની સાથે તેમણે ભારતીય વિપક્ષ સાથે કયા પ્રકારનું ડીલ કર્યું જેથી અમેરિકન હિતો જળવાય તે પણ જણાવવું જોઈએ. ભારતના વર્તમાન પીએમ સાથે ડીલ કરવામાં નિષ્ફળતા મળી તેનો પણ જવાબ બાઇડેન શાસને આપવો જોઈએ. બાઇડેનના તંત્રએ અફઘાનિસ્તાનને અરાજકતામાં ધકેલ્યું, પાકિસ્તાનને અરાજકતામાં ધકેલ્યું અને તેના પછી બાંગ્લાદેશને અરાજકતામાં ધકેલ્યું તથા નેપાળને પણ અરાજકતામાં ધકેલ્યું. આ સિવાય તેમણે ભારતમાં પણ અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કર્યો. આ ઉપરાંત ભારતમાં થયેલા આંદોલનોમાં પણ યુએસએની સહાયતાનો હિસ્સો છે, પણ તે તપાસનો વિષય છે. ભારતની જે સરકાર સામે ચાલતા આંદોલનોમાં અમેરિકાના કરદાતાના રૂપિયા લાખેલા છે કે નહીં તેની ચકાસણી પણ હવે જરૂરી થઈ પડે છે. ભારતમાં થયેલા સીએએ આંદોલન, કિસાન આંદોલન પાછળ પણ અમેરિકાના આ રૂપિયા લાગ્યા છે કે નહીં તે જોવું પડશે. ટ્રમ્પની વાતે ભારતીય એજન્સીઓને પણ ચોંકાવી દીધી છે. સ્વાભાવિક રીતે ભાજપ અને કોંગ્રેસ એકબીજા સામે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરવા લાગ્યા છે. તો બીજી બાજુએ પીએમ મોદી પોતે જ લોકસભા ચૂંટણી વખતે પ્રચારમાં વારંવાર કહી ચૂક્યા હતા કે વિદેશી સત્તાને સત્તા પરથી દૂર કરવાના પ્રયાસમાં લાગેલી છે. આમ છતાં પણ એનડીએ સત્તા પર આવી ગઈ. એનડીએ જોડાણને 294 બેઠક મળી હતી તો તેની સામેનું વિપક્ષી જોડાણ 232 બેઠક સુધી મેળવી શક્યું હતું. આ સમયે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કરેલું વિધાન ઉલ્લેખનીય છે કે જો વિપક્ષી જોડાણની બેઠકો થોડી વધારે આવી હોત તો હાલમાં જે સત્તા પર બેઠા છે તે જેલના સળિયા ગણતા હોત. આમ હિન્દી ફિલ્મનું ગીત ગુમનામ હે કોઈ બદનામ હે કોઈ અને બરોબર લાગુ પડે છે. આ જોતા એવું લાગે છે કે વાજપેયીની સરકાર એક મતથી ચૂંટણી હારી હતી અને તેના પછીની લોકસભા ચૂંટણીમાં તેને 139 તથા કોંગ્રેસને 145 બેઠક મળી હતી. તે સમયે શું અમેરિકાની આવી જ મદદ તેમના હરીફને મળી હતી?
શું વાજપેયીની સરકારે 5 વર્ષ પછી સત્તા ગુમાવી તો તેને દૂર કરવામાં આ પ્રકારનો અમેરિકન હાથ હતો? ટ્રમ્પે તો રીતસરનું બાઇડન તંત્ર સામેનું બ્યુગલ ફૂંક્યું છે, પણ અગાઉના કોઈ પણ અમેરિકન તંત્રએ આ રીતે આ પ્રકારની વાતનો સ્વીકાર કર્યો નથી કે તેને જણાવી નથી. આમ ભારતીય ચૂંટણીને અસર કરવાનું અમેરિકાનું કાવતરું ફક્ત બાઇડન શાસન પૂરતું મર્યાદિત છે કે વર્ષોથી ચાલે છે. અમેરિકા બીજા દેશોમાં સત્તા ઉથલાવવા માટે CIAનો ઉપયોગ આમ પણ કરતું રહ્યું છે. ક્યુબામાં ફિડેલ કાસ્ટ્રોની સત્તા પરથી દૂર કરવા તેઓ સંખ્યાબંધ પ્રયત્નો કર્યા હતા. આ રીતે તેણે ઘણા દેશોની સરકાર ઉથલાવી છે. ટ્રમ્પના દાવા પછી હવે બધું ભારતીય એજન્સીઓ પર છે. આગામી સમયમાં ટ્રમ્પના દાવા પછી ભારત હવે આ મુદ્દે કયા પ્રકારનું વલણ અપનાવે છે તે હવે જોવાનું રહેશે.